હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? મારા બ્લોગ જોતા હશો તો બધા મજામાં જશો. તો અત્યારે સવારના વાગી ગયા છે 8 ને નાહી ધોઈને વહેલા તૈયાર થઈ ગયા છે. તો આજે જવાનું છે શીતળામાના દર્શન કરવા. ક્યાં જવાનું છે મિતભાઈ? મેળામાં જવું છે? હા, પાણુભાને બહુ. તો હવે નીકળીએ છીએ ઉપર જવા સારું માતાજીના દર્શન કરવા. હવે ગાડી ચાલુ કરી નાખીએ છીએ શ્રી ગણેશ નામ લઈને. તો અમારી આ રોમ પ્યારી છે. તો અમારી આ સોસાયટીનો બારલો રોડ છે. હિમાલયથી મળીને ઠેઠ સુપમપાલટી પ્લોટ સુધીનો આ રોડ છે. બહુ જ સારો રોડ મળ્યો છે આપણા ડીસાવાસીઓને. અને નાઇટમાં આવો તો એનું આખું લાઇટિંગ જોઈને તમને એવું લાગે જાણે કે આપણે ફોરનની બજારમાં ફરીએ છીએ. ના, પણ આ ફોરનની બજાર નથી, આ આપણો બનાસકાંઠાનો ડીસાનો રોડ છે. તો બહુ જ મજા આવી ગઈ છે. આ રોડ સારો લાગ્યો. તો આપણે અમારા બ્લોગમાં આવ્યા હોય તો તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આવી ગયા છે એમણે બનાસ નદી, અને આ બનાસ નદી છે સામે દેખાય છે ચગડોળ. અમારા ભાણુભાઈ ઈશારો કરી નાખ્યો છે કે મામા ચગડોળમાં બેસવું છે. મજા આવી ગઈ છે. તો અત્યારે હવે જઈશું અંદર મંદિરે દર્શન કરવા. અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. બહુ જ એન્જોય આવશે અને બહુ જ મજા આવશે. અને સારા બ્લોગો દેખવા લાયક છે અને બધું જોવાની બહુ જ મજા આવે છે. અને તમે બી આવો અને તો ચાલીશું આપણે બ્લોગ જોવા. તો આ બધું આ છે શીતળામાનું મંદિર કુંભણમાં આવેલું છે. બહુ જ એન્જોય થયો અને બહુ જ મજા આવી ગઈ. માતાજીના દર્શન કરી અંદર તો અલાઉ નહીં ફોનનું, એટલે તમને બહારથી દર્શન કરાવી નાખું છું. ખૂબ જ એન્જોય કરી, ખૂબ જ મજા આવી ગઈ અને બહુ જ સારું લાગ્યું દર્શન કર્યા ને અમારા મિતભાઈ છે. મિતભાઈ, કેવું મજા આવી ગઈ તમને?